નમસ્તે બાળ મિત્રો, મજામાં? ઓકે, ફરીથી ઘણા સમય પછી આપણે મળીએ છીએ ધોરણ 8 માટે. બે પાઠ આપણે ઓલરેડી વિડીયો સેશન દ્વારા કર્યા. મિત્રો, આજે ત્રીજો પાઠ છે. એમાં વોટ વેર યુ ડુઈંગ. એકંદરે જોવા જાવ તો એનું ગુજરાતી થાય તમે શું કરી રહ્યા હતા. ઓકે મિત્રો, અહીંયા આ પાઠ માટે હું તમને એક ખાસ વસ્તુ કહી દઉં કે આ પાઠનો એક ટોપિક છે 5 માર્ક્સની ખાલી જગ્યા પૂછા છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. ઓકે, ફોર એક્ઝામ્પલ પહેલા પાઠ માટે આપણે જોયું હતું Q4 ક્વેશ્ચનમાં, તો એની અંદર 5 માર્ક્સનો ગ્રામરનો ટોપિક હતો who, what, where, when, why વાળા વાક્યો. ઓકે, તો આપણે એ શીખા. બીજા પાઠની અંદર આપણે જોયું સંત હરિદાસનો પાઠ હતો LMBB લર્ન મોર બી બ્રાઇટર, તો એની અંદર આપણે જોયું કે 10 માર્ક્સ માટે ડિગ્રીનો એક ગ્રામરનો ટોપિક હતો. WH વાળા વાક્યોનું સેશન મેં તમને વિડીયો થ્રુ સમજાવ્યું, પછી ડિગ્રી પણ આપણે સમજી ગયા છે. આ પાઠની અંદર ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ આ બંનેની 5 માર્ક્સની ખાલી જગ્યા આવશે. એ બંને કાળ આપણે ઓલરેડી વિડીયો થકી શીખી ગયા છે અને એની ઘણી બધી ખાલી જગ્યાઓ આપણે લેસનમાં કરી લીધી છે. આ પાઠની અંદર સાથે એક બીજો ટોપિક આવશે એન્ડ અને બટ. એ હું તમને નેક્સ્ટ વિડીયો સેશન દ્વારા બીજો એક વિડીયો મોકલીશ, એમાં તમને એન્ડ, બટ, ધેરફોર અને બીકોઝ આ 4 સંયોજકો તમને સમજાવીશ. ઓકે, એ પણ એક 5 માર્ક્સનો પૂછાય છે. આજે ત્રીજો પાઠ વોટ વેર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા હતા, ચાલુ ભૂતકાળનું આ વાક્ય છે. ઓકે, આખા પાઠને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મેળાનો આખો પાઠ છે, સાતમ આઠમનો મેળો. અનફોર્ચ્યુનેટલી બદનસીબે આજ વખતે આપણે કોઈ કરી શક્યા નથી, કઈ વાંધો નહીં, નેક્સ્ટ યર આપણે ચોક્કસ આનંદ કરશું. એવો જ આ પાઠ છે. પાઠનું નામ છે વોટ વેર યુ ડુઈંગ. આ પાઠનો પેરેગ્રાફ જોવાનો પ્રયત્ન કરીએ. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરો વાંચો અને સવાલના જવાબ આપો. તો સ્વાધ્યાય પુસ્તિકાની દ્રષ્ટિએ જો તો આ પેરેગ્રાફ તમારા સ્વાધ્યાય પુસ્તિકાની અંદર નહીં હોય, તમારું પાઠ્યપુસ્તક તમે સામે રાખી શકો છો જ્યારે આ વિડીયો તમે જુઓ ત્યારે. પોસિબલ હોય તો અત્યારે વિડીયો ચાલુ છે, લઈ લ્યો. ઓકે, ટીના lives in town called હાલોલ. ટીના પાઠનું એક પાત્ર છે, કેરેક્ટર. ટીના હાલોલ નામના એક શહેરમાં રહે છે. હાલોલ પાવાગઢની બાજુમાં આવેલું છે હાલોલ. ઓકે, ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. નાના નાના ગામડાઓથી સરાઉન્ડેડ એટલે ઘેરાયેલું છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. વડોદરાથી બહુ દૂર નથી. વડોદરાથી પાવાગઢ જાઓ તમે એટલે વચ્ચે હાલોલ આવે છે. ઓકે, લાસ્ટ મંથ અને ગયા મહિને ટીના વિઝિટેડ, ટીનાએ મુલાકાત લીધી અ વિલેજ ફેર, એક ગ્રામ્ય મેળાની. આપણે ગામડામાં કે ગ્રામ્ય લેવલમાં કોઈ મેળા થતા હોય સાતમ આઠમના, ગામને પાદર, બરાબર, તો એવા મેળાની મુલાકાત લીધી હાલોલમાં, હાલોલની નજીક. આફ્ટર અ ફ્યુ ડેઝ, અને થોડાક દિવસો પછી, સી વિઝિટેડ એ ટ્રેડ ફેર, પછી તેને એક વેપારી મેળાની મુલાકાત લીધી. મેગા સિટી હોય કોઈ, ત્યાં વેપારી મેળા થતા હોય. અલગ અલગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે, કોઈ ઘર વપરાશની હાઉસ હોલ્ડ આઇટમ્સ છે, બીજું ઘણું બધું ત્યાં મળતું હોય છે. બરાબર, વડોદરામાં ત્યાં વેપારી મેળો, એક ગ્રામ્ય મેળો હતો હાલોલની બાજુમાં ગામડામાં, અને એક વેપારી મેળો વડોદરા. બંને મેળાની ટીનાએ મુલાકાત લીધી. She wrote a letter to her friend મીના, અને પછી તેણીએ એક પત્ર લખ્યો તેની બેનપણી મીનાને. આ પાઠની અંદર એક પત્ર પણ તમને સમજાવવાનો આવશે, નેક્સ્ટ સેશનમાં સમજાવીશ. એ તમારા પેપરની અંદર પૂછાય છે પહેલા સેમેસ્ટરમાં. ઓકે, તેને એની બેનપણી, ફ્રેન્ડ, સખી મીનાને, ટીનાએ પત્ર લખ્યો મીનાને, who lives in ભુજ, કે જે ભુજમાં રહે છે. કોણ ભુજમાં રહે છે? મીના. ખાસ ધ્યાન રાખજો, ટ્રુ ફોલ્સ પૂછે તો અહીંયા તમને આવડી જવું જોઈએ. ટીના lives in હાલોલ, રાઈટ. મીના lives in ભુજ, આ બંને સાચું. ઓકે, પણ એમ લખે કે મીના lives in હાલોલ ને ટીના lives in ભુજ, તો બે ખોટા. ટ્રુ ફોલ્સ વાક્ય આવે છે ને 5 માર્ક્સના મિત્રો. એમાં ટીનાએ એની બેનપણી મીનાને પત્ર લખ્યો કે જે હાલોલ ભુજમાં રહે છે. કોણ ભુજમાં રહે છે? મીના. કોની બેનપણી? ટીનાની. ટીના ક્યાં રહે છે? હાલોલમાં. મીના ક્યાં રહે છે? ભુજમાં. ઓકે, પત્ર લખ્યો છે. પત્ર આ રીતે લખાય 25 જુલાઈ 2004, 2014 25 જુલાઈએ પત્ર લખેલી તારીખ છે. ડિયર મીના, વાલી મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. તારો 15 જુલાઈએ મને એક પત્ર મળ્યો. મીનાનો પત્ર ટીનાને મળ્યો એટલે ટીનાએ એનો જવાબ સામે લખ્યો.
ઓકે, 15 જુલાઈએ મને તારો પત્ર મળ્યો એના માટે તારો આભાર. આઈ વોઝ હેપી, હું બહુ ખુશ છું, હતી, ખુશ છું અથવા ખુશ હતી. અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા, ધોળાવીરાની તારી એક આ મુલાકાતને જોઈને, તે ધોળાવીરાની મુલાકાત લીધી, એ મુલાકાતને જોઈને હું બહુ ખુશ થઈ છું. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ, મેં પણ ગયા મહિને 2 અલગ અલગ મેળાની મુલાકાત લીધી. મેં એટલે કોને? ટીનાએ. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, અને હું તને એના વિશે કહેવા ઈચ્છું છું. ટીના છે એ મીનાને પત્ર લખીને કહે છે. ઓકે, આ રીતે બાળ મિત્રો આ પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. અને આપણે પેરેગ્રાફના પણ કેટલાક પ્રશ્નો હોય છે, એને જોવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન છે મિત્રો એમાં, વેર ડઝ ટીના લીવ, ટીના ક્યાં રહેતી હતી? 10 થી પ્રશ્ન પૂછ્યો છે, આપણે બધા જાણીએ છીએ. ટીના લીવ્સ ઇન હાલોલ. ઓકે મિત્રો, આગળ વધીએ. આ પ્રશ્નો તમારા સ્વપુસ્તિકાની અંદર ન હોઈ શકે, કારણ કે આ પેરેગ્રાફ સ્વાધ્યાય પુસ્તિકામાં નહીં હોય. આના પછીનો જે પેરેગ્રાફ આવશે ત્યાંથી તમારી સ્વાધ્યાય પુસ્તિકા મિત્રો સ્ટાર્ટ થશે. ઓકે, તો બાય વિચ ઇઝ હાલોલ સરાઉન્ડેડ, હાલોલ છે શહેર એ શેનાથી ઘેરાયેલું હતું? આગળ પેરેગ્રાફમાં આપણે જોયું મિત્રો કે હાલોલ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ, વેર ડીડ ટીના વિઝિટ, ટીનાએ શેની મુલાકાત લીધી? ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. બીજી રીતે પણ પ્રશ્ન આનો પેરેગ્રાફમાં બને છે કે ટીના વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ, 2 ડિફરન્ટ ફેર્સ. એ રીતે પણ જવાબ મળી શકે છે. ચોથો પ્રશ્ન છે, ટુ whom did ટીના રાઇટ અ લેટર, ટીનાએ કોને પત્ર લખ્યો? ડીડ થી પ્રશ્ન છે, આપણે જાણીએ છીએ ટીના wrote a letter to her friend મીના. ખાસ ધ્યાન આપજો મિત્રો, આ તમામ સવાલના જવાબ તમારે તમારા રફ નોટની અંદર લખવાના છે. ઓકે, એના પછીનો 5મો પ્રશ્ન છે, વેર ડઝ મીના લીવ, મીના ક્યાં રહેતી હતી? તો મીના લીવ્સ ઇન ભુજ. ઓકે, એના પછીનો, વિચ ફેર ડીડ ટીના વિઝિટ ઇન વડોદરા, વડોદરા ટીનાએ કયા મેળાની વડોદરામાં મુલાકાત લીધી? આ પ્રશ્ન ઉપરના પેરેગ્રાફ મુજબ નથી, છતાંય ટીના વિઝિટેડ ટ્રેડ ફેર ઇન વડોદરા. ઓકે, એના પછીનો બીજો સાતમો પ્રશ્ન જોઈએ, વેર ડીડ ટીના વિઝિટ, મીના વિઝિટ, મીનાએ ક્યાં મુલાકાત લીધી હતી? તો મીના વિઝિટેડ ધોળાવીરા, મીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. આ રીતે મિત્રો અહીંયા આ પેરેગ્રાફ અને એના પ્રશ્નો પૂરા થાય. હવે જે પેરેગ્રાફ આવે છે મિત્રો એ તમારી સ્વપોથીમાં સ્ટાર્ટ થાય છે. ઓકે, ફર્સ્ટ ટીના છે એની ફ્રેન્ડ મીનાને પત્ર લખે છે. એમાં એ જણાવે છે કે ફર્સ્ટ, સૌપ્રથમ, આઈ વિઝિટેડ, મેં મુલાકાત લીધી, એ વિલેજ ફેર, એક ગ્રામ્ય મેળાની, બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ, હાલોલ અને પાવાગઢ ની વચ્ચે એક ગામડું છે, ત્યાં મેળો યોજાય છે. આપણે જેમ અહીંયા ખજુડા રોડ ઉપર નાગબાઈ ધારે જે મેળો થાય છે અમાસનો, એ રીતે. વી વેન્ટ ધેર, અમે ત્યાં ગયા. ઇન એન ઓટો રિક્ષા, ઓટો રિક્ષામાં બેસીને અમે મેળામાં ગયા. ટીના અને એના કોણી છે, હમણાં આપણે જોઈ છે, એના મમ્મી પપ્પા સાથે ગયા હતા ટીનાબેન. There were 2 small temples outside a small village. નાનકડા એવા ગામની બહાર 2 નાના નાના મંદિરો હતા. There were 2 small temples, નાના મંદિરો, where એટલે હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ. ટીનાબેન. We reached there in the evening. અમે ત્યાં સાંજે પહોંચ્યા. ખાસ ધ્યાન આપજો, MCQ માં પણ પૂછાય છે. આપણે જે ઓબ્જેક્ટિવ પ્રશ્નો આવે છે એની અંદર OMR MCQ. ઓકે, વિકલ્પો. When did they reach there? તો એમાં આવશે evening. The open ground, ખુલ્લું મેદાન, between the 2 temple, આ બંને મંદિરોની વચ્ચે ખુલ્લું મેદાન હતું. Was full of people, લોકોથી ખીચો ખીચ ભરેલું હતું. માણસો બહુ, મેળામાં બહુ માણસો હતા. આજ વખતે આપણે આ દ્રશ્ય જોવા મળ્યું નથી, બીકોઝ ઓફ કોરોના મહામારી છે. અને સારું છે કે મિત્રો આપણે ઘરે રહી સુરક્ષિત રહી, તંદુરસ્તીનું ધ્યાન રાખવી. ઓકે, પેરેગ્રાફ પૂર્ણ થયા પછી એમાં પણ પ્રશ્ન જોઈએ, વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ, હાલોલની બાજુમાં ટીનાએ કયા મેળાની મુલાકાત લીધી? ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. આટલો જ જવાબ.
એના પછીનો બીજો પ્રશ્ન, હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? ગ્રામ્ય મેળામાં ટીના કેવી રીતે ગઈ? આપણે જાણીએ છીએ ઓટો રિક્ષામાં. તો ટીના વેન્ટ, ડીડ થી પ્રશ્ન છે, ગો નું વેન્ટ કરવાનું. ટીના વેન્ટ ટુ ધ વિલેજ ફેર ઇન એન ઓટો રિક્ષા. ઓકે, આગળ જોઈએ. વિથ whom did ટીના વિઝિટ ધ વિલેજ ફેર? વિથ whom એટલે કોની સાથે ટીનાએ ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી? તો જવાબ આવે ટીના વિઝિટેડ, ડીડ થી પ્રશ્ન છે, વિઝિટ નું વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. એના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. વેન ડીડ ધે રીચ ધેર? તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યા? સોરી, ક્યારે પહોંચ્યા? તો ધે રીચડ, રીચ નો રીચડ કારણ કે ડીડ થી પ્રશ્ન છે. ધે રીચડ ધેર ઇન ધ ઇવનિંગ. ઓકે, આ રીતે 4 પ્રશ્નો પૂર્ણ થયા પછી મિત્રો એમસીક્યુ વિકલ્પો છે. વેન ડીડ ધે ગો ટુ ધ વિલેજ ફેર? ગ્રામ્ય મેળામાં તેઓ ક્યારે ગયા? મોર્નિંગ, આફ્ટરનૂન, ઇવનિંગ કે નાઇટ? તો એના જવાબમાં આપણી પાસે ઇવનિંગ છે, સી. ઓકે, હાઉ મેની ટેમ્પલ્સ વેર ધેર આઉટસાઇડ ધ વિલેજ? ગામની બહારની બાજુમાં કેટલા મંદિરો હતા? તો 2 મંદિરો હતા. ઓકે મિત્રો, આગળ પછીનો પેરેગ્રાફ મિત્રો જોઈએ. હવે ટીના અને એના પેરેન્ટ્સ ગ્રામ્ય મેળામાં, હાલોલની બાજુમાં ગ્રામ્ય મેળામાં ગયા. ત્યાં શું જોયું? ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ. ઘણી બધી દુકાનો હતી ત્યાં, રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને રંગબેરંગી એક બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ એટલે ઘર વપરાશમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ. આવું અમે જોયું ટીના અને એના માતા પિતાએ. ચિલ્ડ્રન, સમ ચિલ્ડ્રન, કેટલાક બાળકો વેર સ્ટેન્ડિંગ, ઉભા હતા. બાળકો ચાલુ ભૂતકાળનું વાક્ય છે, વોઝ વેર આઈન, જે આપણે કાર્ડના વિડીયો દ્વારા શીખી ગયા છીએ. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એ ટોય શોપ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. આપણે 7મા ધોરણમાં આ નામયોગી અવયવ શીખી ગયા છીએ. ઓકે, પ્રેપોઝિશન. રમકડાની એક દુકાનની સામે કેટલાક બાળકો ઉભા હતા. રમકડાની દુકાન છે, સ્વાભાવિક છે બાળકો ત્યાં ઉભા હોય, જોતા હોય. they were looking, તેઓ જોઈ રહ્યા હતા. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી મિત્રો. they were looking at a small plane, એક નાનકડા વિમાન તરફ. રમકડાનું એક રમકડું હોય, એમાં એક પ્લેન હતું, એની તરફ જોતા હતા. the shopkeeper was showing them a plane, દુકાનદાર તેઓને પ્લેન બતાવી રહ્યા હતા. the children laughed with joy and clapped loudly, બાળકો આનંદપૂર્વક હસતા હતા અને મોટેથી તાળીઓ વગાડતા હતા. ક્લેપ્ડ એટલે તાળીઓ વગાડવી. મિત્રો આ રીતે અહીંયા પેરેગ્રાફ અહીંયા પૂર્ણ થાય છે. એમાં પણ પ્રશ્ન છે. એમાં પહેલો પ્રશ્ન જોઈએ આપણે તો, વોટ ડીડ ટીના સી એટ ધ વિલેજ ફેર? ટીનાએ ગ્રામ્ય મેળામાં શું જોયું? તો આપણે આ પેરેગ્રાફમાં દેખાય છે કે ઘણી બધી દુકાનો જોઈ. તો ટીના શો, સી નું શો કરવાનું, ડીડ થી પ્રશ્ન છે. ટીના શો મેની શોપ્સ, ઘણી બધી દુકાનો. લાઈક એટલે જેવી કે, ટોય શોપ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ એટ ધ વિલેજ ફેર. પ્રશ્નમાં એટ ધ વિલેજ ફેર છે તો આપણે છેલ્લે એટ ધ વિલેજ ફેર લગાડી દે. ટીનાએ ઘણી બધી દુકાનો જેવી કે રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને રંગબેરંગી ઘર વપરાશની ચીજ વસ્તુઓનું માર્કેટ, બજાર જોયું. પછીનો પ્રશ્ન જોઈ, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? બાળકો કોની તરફ જોઈ રહ્યા હતા? તો આગળ ધે વેર લુકિંગ એટ એવું લખેલું છે પેરેગ્રાફમાં, એની જગ્યાએ ધે ની જગ્યાએ બાળકો. ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ એ સ્મોલ ટોય પ્લેન, એક નાનકડા રમકડાના વિમાન તરફ જોઈ રહ્યા હતા. પછીનો પ્રશ્ન છે બાળ મિત્રો, વિડીયો જરાક અપ લેવલમાં લઈ જાઓ જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય. વોટ શોઝ ધેટ, શું દર્શાવે છે કે ધ ચિલ્ડ્રન વેર હેપી? ઉપરના પેરેગ્રાફમાંથી એવું કયું વાક્ય છે કે જે દર્શાવે છે કે બાળકો ખુશ હતા? તો આપણે ઉપર પેરેગ્રાફમાં જોયું કે ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. આવું એક વાક્ય છે. શોઝ ધેટ, ધેટ શોઝ ધેટ, આ એવું દર્શાવે છે કે they were happy, બાળકો ખુશ હતા. કારણ કે ચિલ્ડ્રન આગળ આવી ગયું એટલે બીજી વાર નામ ન આવે, સર્વનામ આવે. ઓકે, આ રીતે પેરેગ્રાફના પ્રશ્નો પૂરા થાય છે બાળ મિત્રો.
સોરી, હજી એક પ્રશ્ન છે, વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ, બાળકો ક્યાં ઊભા હતા? તો ખ્યાલ છે આપણને, રમકડાની દુકાનની સામે. તો ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એ ટોય શોપ, રમકડાની દુકાનની સામે ઊભા હતા. ઓકે, એના પછીનું પાંચમું વાક્ય જોઈએ સવાલ જવાબમાં. પાંચમો પ્રશ્ન, વોટ વોઝ ધ શોપકીપર ડુઈંગ, દુકાનદાર શું કરી રહ્યા હતા? તો આપણે જોયું દુકાનદાર તેઓને બાળકોને પ્લાન બતાવતા હતા. તો શોપકીપર વોઝ શોવિંગ ધ પ્લાન ટુ ધ ચિલ્ડ્રન, બાળકોને પ્લાન બતાવી રહ્યા હતા. એના પછી મિત્રો આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન, એટલે વિકલ્પ પસંદ કરી અને ટીક કરો. વેર ધ ચિલ્ડ્રન સ્ટેન્ડિંગ, બાળકો ક્યાં ઊભા હતા? એમાં ટોય શોપ, ક્લોથ શોપ, સ્વીટ શોપ અથવા નોન ઓફ ધીસ, એટલે આમાંથી કોઈ પણ નહીં. તો આપણને ખ્યાલ છે કે જવાબ એ ટોય શોપ. ઓકે, બીજું જોઈએ, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ, બાળકો શેની તરફ જોઈ રહ્યા હતા? તો ટોય ટ્રેન, ટોય કાર, ટોય બસ કે ટોય પ્લેન. તો જવાબમાં આપણને ખ્યાલ છે ડી, ટોય પ્લેન. એના પછી ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા, બાળકો શું કરતા હતા? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્ય પૂર્ણ કરવાનું હોય. ડાન્સ્ડ, પ્લેડ, લાફ્ડ કે જમ્પડ. તો આપણને ખ્યાલ છે કે બાળકો હસતા હતા, તો લાફ્ડ. અહીંયા ક્લેપ્ડ તોય સાચું પડત, પણ એવું ઓપ્શનમાં છે નહીં. ઓકે, એના પછીનો પેરેગ્રાફ જોઈએ મિત્રો. ફરીથી પાછો વિડીયો નીચે લઈ લો એટલે તમને ડિસ્ટર્બન્સ ન રહે. હવે આગળ જોઈએ, we also saw a merry-go-round and a giant wheel. અમે એક ચકરડી અને એક ચકડોળ, giant wheel એટલે ચકડોળ અને merry-go-round એટલે ચકરડી જોઈ. The merry-go-round was quite small. ચકરડી ખૂબ નાની હતી. પરંતુ the giant wheel was really huge. ચકડોળ બહુ વિશાળ હતું. ખરેખર huge એટલે વિશાળ, મોટું હતું. The place was full of noise. અને આ આખી જગ્યા ઘોંઘાટથી ભરેલી હતી. મેળામાં તો આપણે જાય છે બધા મિત્રો, એટલે ખ્યાલ છે કે ઘોંઘાટ હોય જ. There were many loud speakers. ઘણા બધા લાઉડ સ્પીકર હતા, જે સ્પીકર હોય માઇક, પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ, કે જેની અંદર ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. અલગ અલગ શોપ, દુકાનો, સ્ટોલ્સ વાળા અલગ અલગ ફિલ્મના ગીતો વગાડતા હોય. There were many children in the giant wheel. ચકડોળની અંદર ઘણા બધા બાળકો પણ બેઠા હતા. They were shouting in excitement. તેઓ રાડો પાડી રહ્યા હતા ઉત્સાહમાં. એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ, ચીચિયારીઓ પાડતા હતા. We saw a juggler too. અમે એક જાદુગર પણ જોયો. જગલર એટલે જાદુગર. He was playing with 5 balls. આ જાદુગર શું કરી રહ્યો હતો? એ 5 દડાથી રમી રહ્યો હતો. 5 balls. And was keeping all of them in the air. અને એ તમામ દડાઓને હવામાં એક સાથે રાખી રહ્યો હતો. આપણે બંને હાથે દડા ઉલાડતા હોય, આપણે આ જોયું છે. દડો એક બોલ હેઠે પડે નહીં. ઓકે, ઇટ વોઝ વન્ડરફુલ. અદ્ભુત હતું, જોવાની મજા આવી. આ રીતે આ પેરેગ્રાફ પૂર્ણ થાય મિત્રો. આના પણ પ્રશ્ન હોય. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ જગલર ડુઈંગ, જાદુગર શું કરી રહ્યો હતો? છેલ્લી લીટી છે, હી વોઝ પ્લેઇંગ, એની જગ્યાએ તમારે હીની જગ્યાએ ખાલી જગલર કરી નાખવાનું. The juggler was playing with 5 balls and was keeping all of them in the air. 5 દડાથી રમી રહ્યા હતા અને તમામને હવામાં રાખી રહ્યા. એના પછીનો પ્રશ્ન, what were the children doing? બાળકો શું કરી રહ્યા હતા? તો the children were shouting in excitement. બાળકો છે એ ઉત્સાહમાં રાડો પાડી રહ્યા હતા. એના પછીનો પ્રશ્ન જોઈ, what were the loudspeaker playing? જે સ્ટીરિયા હતા, લાઉડ સ્પીકર હતા, એ શું વગાડી રહ્યા હતા? તો જવાબ મળે, the loudspeaker were playing film song. પિક્ચરના ગીતો વગાડી રહ્યા હતા. એના પછીનો પ્રશ્ન નથી મિત્રો, પણ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન, એટલે ફરીથી વિકલ્પ છે. તો એમાં જોઈએ પહેલો વિકલ્પ, વોટ ડીડ ટીના સી? ટીનાએ શું જોયું? ફિલ્મ જોઈ, ટ્રેન જોઈ, સર્કસ જોયું કે નોન ઓફ ધીસ? આમાંથી એક કઈ નહીં. તો ટીનાએ તો જાદુગર જોયો હતો, તો આમાંથી એક કઈ નહીં. તો ડી જવાબ આવે, નોન ઓફ ધીસ. એના પછીનો લાઉડ સ્પીકર વેર પ્લેઇંગ ... સ્ટીરિયામાં શું વાગી રહ્યું હતું? ફિલ્મ સોંગ્સ, ભજન્સ, એનાઉન્સમેન્ટ એટલે જાહેરાત કે ડાયલોગ્સ? તો જવાબમાં આવે એ, ફિલ્મ સોંગ. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, વોટ વેર ધ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ ડુઈંગ?
ચકડોળની અંદર બેઠેલા બાળકો શું કરી રહ્યા હતા? તો સિટિંગ સાયલેન્ટલી, શાંતિથી બેઠા હતા, ક્રાઇંગ એટલે રડતા હતા, જમ્પિંગ એટલે કૂદી રહ્યા હતા, કે નોન ઓફ ધીસ, આમાંથી એક કઈ નહીં. તો આપણને ખબર છે કે શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, ઉત્સાહમાં રાડો પાડી રહ્યા હતા, તો એવો ઓપ્શન છે નહીં, તો નોન ઓફ ધીસ. પછીનો પ્રશ્ન છે વોટ વેર ધ જગલર ડુઈંગ, જાદુગર શું કરી રહ્યા હતા? તો પ્લેઇંગ વિથ 5 balls, 5 દડાથી રમી રહ્યા હતા, ડાન્સિંગ એટલે નાચી રહ્યા હતા, પ્લેઇંગ વિથ એપલ્સ, સફરજનથી રમતા હતા, કે નોન ઓફ ધીસ, આમાંથી એક કઈ નહીં. તો આપણને ખ્યાલ છે કે પ્લેઇંગ વિથ 5 balls. વન્ડરફુલ મીન્સ અદ્ભુતનું સમાનાર્થી શબ્દ, યુઝફુલ, હાઉસફુલ, ગ્રેટ કે હાર્મફુલ. તો જવાબમાં આવે ગ્રેટ, અદ્ભુત. ઓકે મિત્રો, આ રીતે અહીંયા આ પેરેગ્રાફના સવાલ જવાબ અને વિકલ્પો પૂર્ણ કર્યા. એના પછીનો વિકલ્પ છે આફ્ટર સમ ડેઝ, અને ટીના કહે છે એની બેનપણી મીનાને પત્ર લખીને કે પછીના દિવસો, થોડાક દિવસો પછી વી વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન વડોદરા, અમે વડોદરામાં એક વેપારી મેળો જોયો, એની મુલાકાત લીધી. હવે અહીંયા કેવી રીતે ગયા? તો ઇટ વોઝ એ સ્કૂલ ટ્રીપ, એ શાળા તરફથી લઈ જવામાં આવી હતી. ટ્રીપ એટલે મુસાફરી, શાળા તરફથી લઈ ગયા હતા. વી વેન્ટ ધેર ઓન સન્ડે, અમે ત્યાં ક્યારે ગયા? રવિવારે. વી વેન્ટ બાય બસ, અમે ત્યાં બસ દ્વારા ગયા. હવે જુઓ, ગ્રામ્ય મેળામાં એના માતા પિતા સાથે ગયા હતા ટીનાબેન, અહીંયા ટીનાબેન જાય છે શાળાની મુસાફરીમાં, શાળાના પ્રવાસમાં. અહીંયા રવિવારે ગયા, ત્યાં સાંજે મેળામાં ગયા હતા, ગ્રામ્ય મેળામાં રિક્ષામાં ગયા હતા, અહીંયા બસમાં ગયા. ઓકે, ધેર વોઝ નો એન્ટ્રી ફી, પ્રવેશ શુલ્ક, ફીનું ગુજરાતી શુલ્ક બહુ ઓછા લોકો જાણે છે. કોઈ તમને પૂછે મિત્રો કે ફીનું ગુજરાતી, શુદ્ધ ગુજરાતી ફી, એનું થાય શુલ્ક. ઓકે, નિઃશુલ્ક એટલે ફ્રી, મફત, અને શુલ્ક એટલે ફી ચૂકવવી. ધેર વોઝ નો એન્ટ્રી ફી, કોઈ પ્રવેશ માટે પૈસા નહોતા. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફુલ ઓફ લાર્જ સ્ટોલ્સ, અને આખો મેદાન મોટી દુકાનો, સ્ટોલ બનાવીને ભરેલું હતું મેદાન. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ગુડ્સ એટલે વસ્તુઓ. આપણે જે રિક્ષા આવે છે એમાં તમે જોયું હશે ગુડ્સ કેરેજ લખેલું હોય, એટલે ગુડ્સ એટલે માલ સામાન, વસ્તુ. ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ, ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના દુકાનો હતી. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ, અને કાઉન્ટર ઉપર ઉભેલી છોકરીઓ સારા પોશાકમાં હતી. સેલ્સમેન અથવા સેલ્સ ગર્લ્સ કહેવામાં આવે. They were answering the question of visitors with a smile. અને આ જે છોકરીઓ હતી ને, એ મુલાકાતીઓ જે આવતા હતા એના પ્રશ્નોના જવાબ હાસ્ય સાથે આપતા હતા. મોઢું હસતું હોય તો કસ્ટમર સારા મળે છે તમને, બરાબર? હસતા જવાબ આપતા હતા. જે કઈ મુલાકાતીઓ આવે પૂછે એનો જવાબ હસતા આપતા હતા. સારા ડ્રેસમાં હતા. પ્રશ્ન આના પણ આગળ હોય છે મિત્રો. ફકરો પૂર્ણ થાય પછી એમાં પહેલો પ્રશ્ન જોઈએ, વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ, શાળાની ટ્રીપ ક્યાં હતી? તો જવાબ આવે ધ સ્કૂલ ટ્રીપ વોઝ a trade fair in વડોદરા. ફેર ર આવશે, ફેર ન થઈ ગયું છે, અહીંયા આર કરવાનું છે, અને વડોદરા એસ કાઢવાનું છે પાછળથી મિત્રો, પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. એના પછીનો પ્રશ્ન છે હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર, બાળકો વેપારી મેળામાં કેવી રીતે ગયા? તો ચિલ્ડ્રન ગોનું કરવું પડે વેન્ટ, કારણ કે ડીડ થી પ્રશ્ન છે. તો ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય બસ, અહીંયા પણ થઈને છે એનું ફેર કરી નાખજો, FAIR. ત્રીજો પ્રશ્ન છે વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર, શું વેપારી મેળામાં કઈ પ્રવેશ ફી હતી? પ્રવેશના પૈસા હતા? નો, ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર. ઓકે, એના પછી ચોથો પ્રશ્ન જોઈ, વોટ સ્ટોલ્સ વેર ધેર એટ ધ ટ્રેડ ફેર? એસ આવે જ નહીં, પ્રિન્ટ મિસ્ટેક છે. વેપારી મેળામાં શેની દુકાનો હતી? તો ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ઇલેક્ટ્રિક વસ્તુઓના ઘણા બધા સ્ટોલ હતા, જેવા કે ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ. પહેલાના સમયમાં વીસીઆર આવતું મિત્રો, હવે તો બાળકો તમે વીસીઆર જોયું ન હોય, મોટી કેસેટ આવતી, અને અત્યારે તો તમારે હવે ડીવીડી થઈ ગયું છે. એટ ધ ટ્રેડ ફેર. એના પછી પાંચમો પ્રશ્ન છે વોટ વેર ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર ડુઈંગ, કાઉન્ટર ઉપર ઉભેલી છોકરીઓ શું કરી રહી હતી? ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ, એક હાસ્ય સાથે મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ આપી રહી હતી. આગળ આપણે પેરેગ્રાફમાં જોયું છે. એના પછીનો પ્રશ્ન છે વેન ડીડ ધે ગો ટુ ધ ટ્રેડ ફેર, તેઓ વેપારી મેળામાં ક્યારે ગયા? તો જવાબ આવે ધે વેન્ટ, ગોનો વેન્ટ,
ટુ ધ ટ્રેડ ફેર ઓન સન્ડે. રવિવારે ગયા. એના પછીનો વિકલ્પ છે મિત્રો, વોટ વોઝ ધેર એટ વડોદરા. વડોદરામાં શું હતું? બુક ફેર, વિલેજ ફેર, ટ્રેડ ફેર કે નોન ઓફ ધીસ? તો ટ્રેડ ફેર, સી જવાબ આવે. એના પછીનો વોટ વોઝ ધ એન્ટ્રી ફી. એન્ટ્રી ફી શું હતી? તો 200 રૂપિયા, 20 રૂપિયા, નો એન્ટ્રી ફી કે 400 રૂપિયા? તો આપણને ખ્યાલ છે કે સી જવાબ આવે, એન્ટ્રી ફી નહોતી, તો નો એન્ટ્રી ફી. એના પછી ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન. કાઉન્ટર ઉપર ઉભેલી છોકરીઓ પ્રશ્નોના જવાબ આપી રહી હતી. કેવી રીતે આપી રહી હતી? ક્વિકલી, ઝડપથી, એંગ્રીલી, સ્લોલી કે વિથ એ સ્માઇલ? તો જવાબ આવે ડી, વિથ એ સ્માઇલ. અને એના પછીનો વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ મેન્શન ઇન ધીસ પેરેગ્રાફ. આ પેરેગ્રાફમાં શું નથી? તો ફ્રીજ, ટીવી, વીસીઆર કે મ્યુઝિક સિસ્ટમ? તો આપણે જાણીએ છીએ કે મ્યુઝિક સિસ્ટમ વીસીઆર અને ટીવી છે, ફ્રીજ નથી. તો ઓપ્શન એ ફ્રીજ. ઓકે, આગળ જોઈએ મિત્રો. એના પછીનો પેરેગ્રાફ, there was another row of stalls for things like fridge and washing machine. બીજી એક રો એટલે લાઈન હતી, કતાર. ઓફ સ્ટોલ્સ એટલે દુકાનોની, અલગ અલગ સાઈડમાં દુકાનોની લાઈન હોય. there was another row of stalls, દુકાનોની એક બીજી લાઈન હતી, ફોર થિંગ્સ, એવી વસ્તુઓ માટે, લાઈક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, એટલે ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે એક અલગ જ લાઈન હતી. વન સેલ્સમેન, વેચાણ વાળું કોઈ વ્યક્તિ હોય ને એને સેલ્સમેન કહેવામાં આવે. બહુ જોરદાર પર્સનાલિટી ધરાવતા હોય આ લોકો. વન સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ, એટલે બતાવવું. વિકલ્પ પૂછશે મિત્રો, ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ શોવિંગ, ડેમોન્સ્ટ્રેશન કરવું. એક સેલ્સમેન બતાવી રહ્યો હતો ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર. મિક્સર ગ્રાઇન્ડર નો ઉપયોગ કેવી રીતે કરવો? આપણે ઘરે જે મમ્મી યુઝ કરતા હોય છે મિક્સર ગ્રાઇન્ડર, એનો યુઝ કેવી રીતે કરવો એ બતાવતો હતો કસ્ટમરને. ટુ યંગ વુમેન, બે યુવાન બહેનો, સ્ત્રીઓ, વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન. આ સેલ્સમેન ને કેટલાક પ્રશ્નો પૂછતા હતા કે ભાઈ આ જાર કઈ રીતની આવે, આમાં ગ્રેવી બને કે નહીં, આમાં માંડવીનો ભૂકો થાય કે નહીં, વોટ એવર જે એની રીતે પ્રશ્નો હતા એ બહેનો છે એ આ સેલ્સમેન ને પ્રશ્નો પૂછી રહ્યા હતા. આ પેરેગ્રાફમાં પ્રશ્નો બને, વોટ વોઝ ધ સેલ્સમેન ડુઈંગ? ચાલુ ભૂતકાળ જ છે મિત્રો, જોજો આખા પાઠની અંદર તમે માર્કિંગ કર્યું છે. સેલ્સમેન શું કરી રહ્યા હતા? તો ધ સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ મિક્સર ગ્રાઇન્ડર. ઓકે, મિક્સર ગ્રાઇન્ડર નો ઉપયોગ બતાવી રહ્યા હતા. વોટ વેર ટુ યંગ વુમેન ડુઈંગ? આ બે યુવાન સ્ત્રીઓ હતા, એ શું કરી રહ્યા હતા? તો ધ ટુ યંગ વુમેન વેર આસ્કિંગ the question to the salesman. સેલ્સમેન ને પ્રશ્ન પૂછી રહ્યા હતા. એના પછીનો પ્રશ્ન છે, which stalls were there at the another row? બીજી લાઈનમાં શેની દુકાનો હતી? તો there were stalls like fridge and washing machines at the another row. બીજી બાજુની લાઈનમાં ફ્રીજ અને વોશિંગ મશીનની દુકાનો હતી. આ પેરેગ્રાફમાં પણ મિત્રો આન્સર ધ સિલેક્ટ ક્વેશ્ચન, સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન, યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. એમાં ડેમોન્સ્ટ્રેટિંગ મીન્સ મેં હમણાં તમને અગાઉ કીધું એ રીતે શોવિંગ, આન્સરિંગ, ટોકિંગ કે આસ્કિંગ? તો જવાબ આવે એ, શોવિંગ. એના પછીનો વિકલ્પ છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ મેન્શન્ડ ઇન ધીસ પેરેગ્રાફ? આ પેરેગ્રાફમાં શું નોંધવામાં આવ્યું નથી? તો મિક્સર, ટીવી, વોશિંગ મશીન કે ફ્રીજ? તો આપણે જોયું આ પેરેગ્રાફમાં કે ટીવી નહોતું અહીંયા, તો બી. આ રીતે મિત્રો પેરેગ્રાફ પૂર્ણ થાય છે. એના પછીનો ફકરો, છેલ્લો પેરેગ્રાફ, વી વેન્ટ રાઉન્ડ. ટીના એમ કે છે કે અમે ફરતી બાજુ ફર્યા ગયા, એન્ડ સો એવરીથિંગ, અને દરેક વસ્તુઓ જોઈ વેપારી મેળામાં વડોદરા. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર, મેળાના બીજા છેડે, there were some fast food stalls. કેટલીક ખાણીપીણીની દુકાનો હતી, સેન્ડવિચ ને હોટડોગ ને બર્ગર ને પિઝા ને મંચુરિયન ને ફાસ્ટ ફૂડ એવી દુકાનો હતી. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા. મારા મિત્રોએ પિઝાનો ઓર્ડર આપ્યો. એન્ડ આઈ ઓર્ડર્ડ એ ગ્લાસ ઓફ લસ્સી. અને મેં એક લસ્સીના ગ્લાસનો ઓર્ડર આપ્યો ટીનાએ. વી સેટ ડાઉન ફોર એ વાઇલ. ફોર એ વાઇલ એટલે થોડો સમય માટે અમે બેઠા, નીચે બેઠા. એન્ડ સેવર્ડ ધ ફૂડ.
અને ખોરાક ઝાપટો. સેવડ એટલે ખોરાક ખાવો, પણ કેવી રીતે ખાવો? એક ધારે ઝડપથી, એને ઝાપટવું કહેવાય આપણી દેશી ભાષામાં. ખોરાકને ખાધો. There were couple of sweet shops. બે મીઠાઈની દુકાનો પણ હતી મેળામાં. But we did not buy any sweets. પણ અમે કઈ પણ મીઠાઈઓ ખરીદી નહીં. અને મિત્રો અત્યારે આ સમયમાં કે ગમે એ સમયમાં બહારનું બને ત્યાં સુધી ઓછું ખવાય બેટર છે. ઓકે, વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજે પરત ફર્યા વડોદરાના મેળામાંથી, વેપારી મેળામાંથી. ઓકે, ટીના એમ કે છે કે ચાલો ઠીક છે. એની બેનપણી મીનાને પત્ર લખે છે. આપણે શરૂઆતમાં આખો પાઠ પત્રમાં છે, યાદ રાખજો. આઈ વિલ સ્ટોપ નાઉ. હવે હું અટકી જાઉં છું. કોન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. તારા માતા પિતાને મારા પ્રણામ. યોર સિન્સિયરલી, તારી સન્નિષ્ઠ બેનપણી, સખી, મિત્ર ટીના. ઓકે, આ રીતે મિત્રો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. અહીંયા પણ પ્રશ્ન છે, વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. મેળાના બીજા છેડે શું હતું? તો ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. બેઠે બેઠો પ્રશ્ન મળે, એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈ, વોટ ડીડ ટીના ઓર્ડર. ટીનાએ શેનો ઓર્ડર આપ્યો? વોટ ડીડ હર ફ્રેન્ડ્સ ઓર્ડર. એના મિત્રોએ શેનો ઓર્ડર આપ્યો? તો જવાબ આવે ટીના ઓર્ડર ડ. ડીડ થી પ્રશ્ન છે, ઓર્ડર ર નું ઓર્ડર ડ. A glass of lassi and her friends ordered pizza. Okay, એના પછી did Tina buy any sweets? So ટીનાએ કોઈ પણ મીઠાઈઓ ખરીદી? No, Tina did not buy. સાદા ભૂતકાળની નકાર, યાદ રાખજો. any sweets, કોઈ પણ મીઠાઈઓ ખરીદી નહીં. મિત્રો અહીંયા 2 ને બદલે 3 કરવાના છે. પ્રશ્ન ત્રીજો છે. ઓકે, એના પછી આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. એમાં પહેલો વિકલ્પ છે, વોટ વોઝ ધેર એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. મેળાના બીજા છેડે શું હતું? તો ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ, ક્લોથ શોપ, ટોય સ્ટોલ્સ કે નોન ઓફ ધીસ. તો આપણે જાણીએ છીએ કે ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એ. એના પછી એન્જોયડ ધ ટેસ્ટ ઓફ. ખોરાકનો ખૂબ જ આનંદ માણવો. તો સેવર્ડ, આપણે હમણાં કીધું ને, ખોરાકને ઝાપટો એમ. વેન્ટ, સેટ અને ઓર્ડર, એમાંથી સેવર્ડ આવે એ. Which of the following is not mentioned in the paragraph? આ પેરેગ્રાફમાં નીચેનામાંથી કઈ વસ્તુ નોંધવામાં નથી આવી? તો કોલ્ડ ડ્રિંક્સ, પિઝા, સ્વીટ્સ અને લસ્સી. તો આપણને ખ્યાલ છે કે પિઝા, સ્વીટ અને લસ્સી હતું, તો કોલ્ડ ડ્રિંક્સ એ. ઓકે મિત્રો, આ રીતે અહીંયા પાઠ પૂર્ણ થાય છે. હવે આપણા 2 પાઠ આગલા હતા એ જ રીતે નિયમ મુજબ સે વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્યો ખરા છે કે ખોટા જણાવો. એમાં 10 વાક્યો છે તમારી સામે સ્ક્રીન ઉપર મિત્રો. એમાં પહેલું વાક્ય છે, ટીના વિઝિટેડ ધોળાવીરા. ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી. આખો પાઠ સમજ્યા પછી આપણે જાણીએ છીએ કે ટીનાએ લીધી નહોતી, મીનાએ લીધી હતી, તો ફોલ્સ. મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. મીના એના માતા પિતા સાથે ગ્રામ્ય મેળાની મુલાકાત લીધી. ફોલ્સ વાક્ય છે, આપણે જાણીએ છીએ કે ટીનાએ લીધી હતી હાલોલ અને પાવાગઢ વચ્ચે. ઓકે, ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ. વેપારી મેળો હાલોલમાં હતો. આપણું વાક્ય મિત્રો ખોટું છે, આપણે જાણીએ છીએ કે વડોદરામાં હતો. મીના lives in ભુજ. મીના ભુજમાં રહે છે. આ વાક્ય ટ્રુ છે. ઓકે, ટીના સો મેરીગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ એટ ધ ટ્રેડ ફેર. ટીનાએ ચકડી અને ચકડોળ વેપારી મેળામાં જોયા. ખોટું વાક્ય છે, વિલેજ ફેર ગ્રામ્ય મેળામાં જોયા હતા. ઓકે, ચિલ્ડ્રન વેર લુકિંગ એટ એ સ્મોલ ટોય પ્લેન. બાળકો રમકડાના નાનકડા પ્લેન તરફ જોઈ રહ્યા હતા. વાક્ય ટ્રુ, સાચું છે. There was a juggler in the village fair. ગ્રામ્ય મેળામાં એક જાદુગર હતો. આ વાક્ય ટ્રુ છે. The loudspeaker were playing film songs. લાઉડસ્પીકર હતા, માઇક, એ પિક્ચરના ગીતો વગાડી રહ્યા હતા. વાક્ય સાચું છે. There was an entry fee for the trade fair. વેપારી મેળા માટે એન્ટ્રી ફી હતી, પ્રવેશની ફી ભરવાની હતી, નહોતી, આપણે જાણીએ છીએ, તો ફોલ્સ વાક્ય છે. There were fast food stall at the village fair. ગ્રામ્ય મેળામાં ખાણીપીણીની દુકાનો હતી. આ વાક્ય ખોટું છે, વેપારી મેળામાં હતી. ઓકે, અહીંયા લખાણું નથી. મિત્રો, આ રીતે પાઠ ત્રીજો આપણે અહીંયા પૂર્ણ કર્યો છે ધોરણ 8માં. એક પાઠ હજી બાકી છે, ચોથો પાઠ, અને એ આખો સોલર એનર્જી ઉપર આધારિત છે. નેક્સ્ટ થોડા સમય પછી આપણે ચોક્કસ એ પાઠનો વિડીયો આપને મોકલશું. હું આશા રાખું છું કે આપને આ પાઠ ઇઝીલી સમજાઈ ગયો હશે. કાંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો ચોક્કસ ગમે ત્યારે તમે મને ફોન કરી શકો છો, એની ટાઈમ. બીજું,
આ પાઠની અંદર આવેલા તમામ સવાલ જવાબ અને ખરા ખોટા તમારે તમારા હોમવર્કમાં લખવાના છે, તમે જે ચોપડો બનાવેલો છે અથવા નોટબુક છે એમાં. ઓકે, ફરીથી આપનું ધ્યાન રાખજો મિત્રો, બાળ મિત્રો. ફરીથી તંદુરસ્તી એ જ સંપત્તિ છે. કોઈ પણ જાતનું ખોટું બહાર નીકળવું જરૂર નથી તો બહાર જવાનું ટાળો અને હંમેશા પોઝિટિવ વિચારો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, આવજો.